મોર્નિંગ, સ્વાગત છે તમારું પાછા આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને ભાઈ કાલે આપણે આખો દિવસ જીરું પાણી વાળતા હતા અને ભાઈ આજે વારો છે આપણે ઘઉંની અંદર પાણી વાળવાનું છે. ઘઉં અને ચણાની અંદર તો જવાનું છે, પણ એ પહેલા ભાઈ જો આ દાંડિયો તમને ખબર છે ને, આપણે ઓલા પદિયાએ તોડ નાખ્યો હતો, તો ભાઈ એને આપણે જો હમો કરવાનો છે. ફેવકી લઈ લીધી, પણ આ બધું રહ્યું ને આપણે વાડીએ જઈને કરવાનું, તો નીકળીએ ફટાફટ. અને જો ભૂરિયો જાગી ગયો છે. ગુડ મોર્નિંગ, જાગી લીધું, ચા આપી દો હે ભાગી જાય. તો હાલો આપણે એને ફટાફટ નીકળીએ. અને એ જો ગલોડિયા હાથ કરે, જો સવાર પડે ને ગલોડિયા હાથ કરવાનું શરૂ. જો આવ્યું જો. અને ભાઈ અનુજ રાજ પણ આપણા ઘરે આવી ગયા છે. અને એટલે એમાં શું છે, એમાં શું બનાવ્યું? હા, એટલે ક્યાંથી લાવી એટલે બધા પૈસા? કાર્ડ કાઢતી નોટ તારી પાસે છે? વાહ ભાઈ વાહ. તો બચ્ચા પાર્ટી પૈસા વાળી થઈ ગઈ. આની પાસે જો ચિલ્લર વિલ્લર છે, આમની પાસે નોટું છે. પણ આપણે વાડીએ ઘઉંમાં પાણી વાળવાનું. 9 વાગી ગયા છે, અને 9 વાગે લાઈટ આવે, નીકળીએ ફટાફટ. આવી ગઈ વાડીએ ને ભાઈ પાણી શરૂ થઈ ગયું હોય, જોઈ શકો છો તમે. જો અહીંથી આપણે વોટપેપ લાંબો કરીને પાણી શરૂ કરી નાખ્યું હોય, અને ભાઈ ઘઉંમાં પાણી વાળવાનું શરૂ થઈ ગયું. અને ભાઈ લુક એટ ધીસ, ભાઈ વાડીનો નજારો તેમ જોઈ લો. સુરત દાદા ઠેઠ ઓહ માથે ચડી ગયા છે ને ભાઈ. આમાં જો ઘઉં ઉગી ગયા છે. વાહ, એક જ પાણીની અંદર ભાઈ ઘઉં ઉગી ગયા જોઈ લો. અને ભાઈ 2 કેરા પી ગયા ને ત્રીજામાં ઓન ધ સ્પોટ પાણી શરૂ થઈ ગયું છે. તમારે જો આવો નજારો જોવો ને તો ભાઈ કાયદેસર ગામડામાં આવવું પડે, વાડીએ આવવું પડે ખાસ. સિટીની અંદર આવું બધું આ નજારો તમને સિટીની અંદર ક્યાંય જોવા ન મળે. ભાઈ બાજુની અંદર મરચી છે, મરચા સોટા ઘૂઘરા 5 કિલો મોકલાવું મારા વાલા નહીં. ભાઈ કેરો ભરે ને ત્યાં સુધીમાં આપણે આપણું કામ કરવાનું છે. ધીસ ઇઝ આપણે આને રહ્યો ને હંધાડવાનો. જો એક દાંડિયો છે, એ દાંડિયા રહ્યો એ આ ભાઈ તૂટી ગયેલો છે. એને આપણે માત્ર 5 રૂપિયા વાળી ફેસ્ટિકથી હંધાડવાનો છે. ભાઈ પેલા રહ્યું ને તોડી નાખવી, કાગળ એમને તૂટશે નહીં. તોડવા માટે આપણે ઉપયોગ કરવાનો છે આપણા દાંતનો. ચાલ ભાઈ ચાલ. હા, આને કહેવાય ફેસ્ટિક. તમે કદી જોઈ નહીં હોય. જો ભાઈ કાગળિયો આવડો મોટો, એની અંદર શીશી આવડી એમથી. અને શીશીની અંદર તમને હાવ કેટલી ફેસ્ટિક આપી ખબર? દેખાડું તમને. જોયો? હા દેખાય છે, જો તો હાવ. એ ભાઈ ફોકસ થઈ જા. રેડી થઈને જો હાવ કેટલી આપી છે. અડધી ન ભરી ભાઈ, આટલી ફેસ્ટિક આપી છે 5 રૂપિયામાં. તો કઈ વાંધો નહીં, આપણે 5 રહે એટલે તો આપણું ભાઈ આખું ઘર હાંધી જાય. તો આટલું રહ્યું ફટાફટ એક આમાં નાખી, અને આને રહ્યું ને આપણે બી હાંધી વાળવી. ગાઈઝ સક્સેસફુલી આની અંદર આપણે ફેંકી નાખી દીધી. ને ભાઈ જો આને ઊંધા કાંઈ લટકાડી દીધું. કાંઈ કર્યું ને આમ આની અંદર દાંડિયાને ફિટ કરવા માટે આમ રાખ્યું. એક દારૂ આમ નામ રહે ને તો ફટાફટ જોઈન્ટ થઈ જાય હેલ્યા વિના. અને જો અહીંયા ફેંકી નાખી, તમને દેખાઈ દીધું. આપણે ઉપરથી પણ થોડોક ઉપયોગ કર્યો ભાઈ, ફોકસ થઈ જાય. ઉપરથી પણ નાખી દીધું એટલે બધી બાજુ ચોંટી જાય. અંદર નાખી છે ને ઉપર નાખી દીધી. અમારે જીરું રહ્યો ને એને થોડોક હમણાં કમળો થઈ ગયો. તે ડૉક્ટર એમ કીધું છે કે બાટલો ચડાવવાનો છે. તો ભાઈ જો બાટલો અહીં ટીંગાડી દીધો છે. અને એમાં જો અમારે ડૉક્ટર સાહેબ દવાને પડીક સોંટાડે, એટલે દવાની બોટલ. કઈ છે દવા? ગ્લુકોઝ નહીં છે, ગોળ વાળાનું છે. એટલે ગ્લુકોઝ નહીં આવે એમાં. મને કે વાંચતા આવડતું નથી. એવું છે. આ બાસાલી. હા, એકચ્યુઅલી આમાં રહ્યું ને ખડ બહુ થાય ભાઈ. જો જીરું વાયું હોય ને આપણે પેલું પાણ એમે 2 પાણ પી દીધા. વહેલા હોય એટલું મોડું ન હોય એવું હોય તો એમ જોઈ લો તમે. આની અંદર આપણે ચડાવવાનું. જો બાટલો પ્રોપર બાટલો હે ને બાકી આને કહેવાય ઓરિજિનલ ખેડૂત. જોઈ લો ભાઈ આમાં એ ડાયરેક્ટ બાટલો ચડાવવા માટે જોઈ લે નળી આવે, નળીનો ઉપયોગી કરવાનો. એટલે પ્રોપર એમ જ થવું પડે કે આને ગ્લુકોઝનો બાટલો ચડાવવાનો એનર્જીનો. પણ આ એકચ્યુઅલીમાં એનર્જી નથી આવ્યું ને, એ બાસાલી છે. બાસાલી કહેવાય ને. બાસાલી ખડ ન ઉગે માટેની બાસાલી. જોવાના જો નળી વેતું થઈ ગયું ભાઈ. બીજી વાવણી થઈ ગઈ એટલે રહ્યું ને ખેડૂતો બધા એક જ ધારા કામમાં છે. આપણે રહ્યું ને બીજી વાવણીનો આમાં પાણી વાળવી. બાજુ જો કપાયણવાનું શરૂ. ઓહો દાડિયા તરવના. અને ભાઈ આઈ કરી તો ઓહો દાડિયા એટલે ઢગલો કોથળો ભરીને દાડિયા જોઈ લો. મિત્રો તમને એને મસ્તિકાનું જાદુ દેખાડું. જો પાણી આપણે આ નાકામ જાય બરોબર, અને આ વાળેલું છે ને આ ક્યાં એટલે ક્યાં પાણી નથી. પણ તેમ જો અહીં નીકળાય જોઈ લો. દેખાય તમને ભાઈ? ફોકસ થઈ જાય જોઈ લો. એક જ ધારું પાણી નીકળે. દેખાય તમને? બડબડીએ જોઈ લો. વાહ ભાઈ વચ્ચે ગયા ભાઈ કેટલો બધો. છતાં તેમ જો હમણાં વધારે નીકળતો. મારું બેટું મેં કેમેરો શરૂ કર્યો ને તો ઓછું થઈ ગયું. જો વધ્યું જોઈ લો. 2 ટન ઠેકાણે ભાઈ. જાદુ હો જાદુ.
ભાઈ સડી ગયા છે બપોરે ને ભાઈ બાજુવાળાને જો ગેસનો બાટલો એટલે ગેસનો નહીં ગ્લુકોઝનો બાટલો ભાઈ ચડાયેલો પીળા કલરનું ગ્લુકોઝ લાઇટ વાગી છે એમને પણ વાગી છે ને આપણે વાગી છે ને ઘઉંની અંદર જો આ બાજુ 3 કેરા પાવાનું શરૂ કરી નાખ્યું ને વચ્ચે અમે 7-8 કેરા બાકી એ બધાને તો પાણી પાવાનું શરૂ કર્યું પણ ભાઈ આપણે ખાવાનું થઈ ગયું તો ખાવાનું છે પણ તમને એક વાત કહેવાની થઈ ગઈ કે ભાઈ જો આવું કંઈક કરવાના ખબર છે સબસ્ક્રાઇબ તો કરી નાખો હાલો ત્યારે ને આપણે રોંઢા કરી નાખ્યું ભાઈ રોંઢા કરવાનો સમય થઈ ગયો છે સોરી ભોજન કા સમય હો ગયા હે તો કરી લેવી મિત્રો લાઈટ આવી છે ને આ જો પાણી આવી જો આ પોગી ખડખડ આવ્યું ખડખડ જો આવ્યું જોઈ લો ભાઈ લાઈટ આવી ગઈ ભાઈ ભોજનમાં હે આ જો ચૂલામાં શેકેલું મરચું રોટલા હે આમાં આપણે 4 રોટલી લાયા છાશ અને આમાં શેનકનું શાક હે રીંગણા અને વાલ મારા ખ્યાલથી વાલ હા તો ભાઈ સક્સેસફુલી આપણે બપોરા એટલે કે રોંઢા જે કહેવાય ભાઈ ખાવાનું જમવાનું બધું પતાવી દીધું છે અને હવે બાકી રહ્યા 6 કેરા અહીંયા ઘઉંનું પીરે એટલે પછી આપણે આ કપાઈ રહ્યો એની પાછળ આપણે વાયા છે ચણા તો ચણાની અંદર આપણે પાણી વાળવાનું થોડાક રહે ને ઘઉંનો કેરો ખાલી થોડોક બાકી હતો તેમ જો બધું પીર્યું છે ને ખાલી છેલ્લે આમ કહેવાય ને રાસવા બાકી હતો ને તો ભાઈ લાઇટ વગી અડધી કલાકથી વગી ને હજી આવી નથી જો આમ કહો આમને પાણી આવતું બંધ થઈ ગયું છે અને આપણે આવતું બંધ થઈ ગયું અને આવી જાય ને ફટાફટ લાઇટ આવે તો એ પૂરું કરીને ચણામાં પાણી ચડાવવું છે ને પદિયાને ફોન આવ્યો કે નાગડકા જવાનું થોડુંક કામથી તો જોઈએ હવે જો હટ પાણી ચડી જાય અને જો પદિયાને ફોન આવે તો આપણે નાગડકા જવા નીકળવાનું અને હવે રહ્યું ને ઘઉંની અંદર પાણી વળી રહ્યું છે અને હવે શરૂ થઈ ગયું છે જો આવી હતન ગયું છે ભાઈ ચણાની અંદર ને ચણા આપણે કેટલા વાયેલા છે અહીંથી દેખાય ને ભાઈ આ બધા ચણા છે ને તમને આમાં ઉગેલા જે ચણા દેખાય છે નહીં કેમ કે જે ભાઈ પેલું જ પાણી જાય પણ તમને દેખાડવાની કોશિશ કરું ભાઈ ઉગતા આવે જોઈ લો દેખાય ચણા વાવ ચણા ભાઈ ચણા ઓલા કોઈ કહેતા હોય ને કે ભાઈ ચણાના ઝાડ ઉપર ન ચડાવાય એવું કારણ કે આને ઝાડવું ન કહેવાય આને રહ્યો ને છોડવું કહેવાય તો ભાઈ એની અંદર ઉગતો આવે છે પેલું પાણ પાઈ દીધું હોય બીજું પાણ શરૂ થઈ ગયું હોય એટલે ઓલમોસ્ટ બીજા પાણની અંદર ને ચણા બધા બહાર નીકળી જશે કારણ કે આમાં અત્યારે નથી દેખાતા પણ 2-3 દી પછી આવશું ને એટલે આમાં તમને દેખાય છે કે સાહા દેખાય છે આમ કે ચણા થઈ ગયા એમ શિયાળો આવી ગયો છે ચણાનો શાકનો પ્રોગ્રામ ગોઠવશું ને ફટાફટ કોમેન્ટ કરી નાખો ચણા થાય એટલે ચણાના શાકનો પ્રોગ્રામ ડન હાલના 5 વાગ્યા છે ને જે ભાઈ ચણામાં પાણી પોગાડ્યું તું જે 1-1.5 કેરો ભરાણો છે તો આ ભાઈ પદિયાનો ફોન આવ્યો કે અમે જવું છે તમે પદિયો આવે છે તો મેં કે કાંઈ વાંધો ને હાલો ફટાફટ જતા આવી તમે આપણો વ્લોગ એક જોયો હોય તો જેની અંદર આપણે નાગડકા ઓલા ખજૂરભાઈ હતા અને ઓલા એક પરિવારની મદદ કરી હતી તો એમની માટે પદિયોની કંઈક કપડાની એવું લાવ્યો છે અને આપણે એને આપવા જવાનું છે મેં કાંઈ વાંધો નહીં પદિયા તો ગામમાં પહોંચતા હું રહ્યો ને વાડીએ ગામમાં પહોંચી જાય ભાઈ તો પાણી જ આવે જ છે તો આપણે હટાહટી રહ્યા ને ત્યાં પહોંચી જવી ઘર તમને અવાજ સંભળાય કારણ કે ભાઈ ઘરે આવી ગયો હે હલર એ તો પાછું તલહારા કરવાનું હલર હારે રહ્યો ને અરે ભાઈ પદિયો આવી ગયો હે ને ક્યાંક જવાનું ક્યાં જવાનું નાગડકા લઈ જવાનો લાલા ને તો વચમાં આવી લાલા ને એટલે તણે અમે જઈશું ને ગાડીમાં વાહ તો વાંધો નહીં ભાઈ હિરોઈન માં ઘણા બધા હમાડ દેવાના હે અને નીકળીએ ફટાફટ જો કે નીકળી જ ગયા